પોરબંદરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામપણે ત્રાસ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કૂતરાઓનો ત્રાસ છેલ્લા થોડા સમયથી વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આપને સાંભળીને આંચકો લાગશે કે માત્ર છેલ્લા 7 માસમાં જ 3,500 કરતાં પણ વધારે લોકો સાથે કૂતરા કરડવાના બનાવ બન્યા છે। પોરબંદર શહેરમાં દાયકાઓથી ગાય, ખૂટિયા અને કૂતરા જેવા રખડતા ભટકતા પશુઓનો બેફામપણે ત્રાસ જોવા મળે છે। આટલું જ નહીં, પરંતુ આવા પશુઓના કારણે અનેક લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે। ત્યારે મામલે અનેક રજૂઆત કરાઈ હોવા છતાં પણ તત્કાલીનનું પાલિકા તંત્ર કે હાલનું મહાનગરપાલિકા તંત્ર લોકોની પીડા સમજતું જ ન હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો હાલમાં રખડતા કૂતરાઓના કારણે રોજના લગભગ 15થી પણ વધારે ડોગ બાઇટના કેસ સરકારી હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે। ખાનગી હોસ્પિટલોમાં જનારા લોકોની સંખ્યા અલગથી હોઈ શકે છે, જેના પરથી ફલિત થાય છે કે જો આંકડાકીય માહિતીની વાત કરીએ તો છેલ્લા 7 માસમાં એટલે કે ઓગસ્ટ 2024માં 383, સપ્ટેમ્બરમાં 290, ઓક્ટોબરમાં 457, નવેમ્બરમાં 576, ડિસેમ્બરમાં 679, તો જાન્યુઆરીમાં 605 અને ફેબ્રુઆરીમાં 565 મળી 3,555 લોકો સાથે કૂતરા કરડવાના બનાવ બન્યા છે। હવે લોકોની સહન શક્તિની હદ આવી ગઈ છે। ત્યારે પોરબંદરના નાગરિકોના હિતને ધ્યાને લઈ તાકીદે આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ તેવી માંગ પ્રબળ બની છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।